આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। કચ્છ પર વાવાઝોડાના ખતરા વચ્ચે ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુજરાતીઓ હજુ 72 કલાક સાવધાન રહેજો, કેમ કે અંતે ગુજરાત પર જેનો ખતરો મંડરાઈ રહ્યો હતો તે જ થવા જઈ રહ્યું છે। ગુજરાતના કચ્છના લોકો મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાની થપાટ માટે તૈયાર થઈ જજો। કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બનવાનું નક્કી। આગામી 24 કલાકમાં કચ્છમાં વાવાઝોડું જોવા મળી શકે છે। ગણતરીના કલાકોમાં બની જશે અસના વાવાઝોડું। 3 દિવસ સુધી દરિયો ધારણ કરશે રૌદ્રરૂપ। હવામાને આ અંગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે। આગામી 24 કલાકમાં દરિયામાં બની જશે વાવાઝોડું। 48 વર્ષ બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ। જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે। હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના બની શકે છે। 1976માં આ જ ટ્રેક પર બન્યું હતું આ પ્રકારનું વાવાઝોડું। લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે। જોગાનું જોગ 1976માં 31 ઓગસ્ટે બન્યું હતું વાવાઝોડું। દરિયામાં જઈ અને ફરી એક વખત ફંટાયું હતું। 1976ની સિસ્ટમ સંભવિત વાવાઝોડું ઓમાન તરફ જશે। દરિયાકાંઠા વિસ્તારમાં 55 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે। પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે। આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યને દરિયાકાંઠે LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે। વાવાઝોડું ટકરાશે તો કચ્છના જિલ્લાઓમાં આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે। દર કલાકે માંડ 3 કિલોમીટર અંતર કાપી રહ્યું છે ડીપ ડિપ્રેશન, એટલે હજુ પણ ઘરની બહાર નીકળવાનું ટાળજો। બીજી તરફ કચ્છના દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે। કચ્છના અબડાસામાં ભારે પવન ફૂંકાવા લાગ્યો। તેજ પવનની સાથે સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અનરાધાર વરસાદને કારણે અબડાસા ડૂબી ગયું છે। રોડ પર પાર્ક કરેલા વાહનો તણખલાની માફક તરી રહ્યા છે। 2 વ્હીલર તો આખા ડૂબી ગયા છે, માત્ર હેન્ડલ દેખાઈ રહ્યા છે। કચ્છમાં મેઘાની તોફાની બેટિંગ બાદ રમણ ભમણ અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે। કચ્છનો મેઘરાજાએ વારો પાડી દેતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે। કચ્છ જિલ્લામાં જળતાંડવ બાદ વિજયસાગર ડેમમાંથી પાણી છોડાયું છે। ડેમમાંથી પાણી છોડાતા રૂકમાવતી નદી બે કાંઠે વહી। રૂકમાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। નદીનો ધસમસતો પ્રવાહ દરિયા તરફ વહી રહ્યો છે। તળાવના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા છે। પૂરના પ્રકોપથી જનજીવન પ્રભાવિત થયું છે। ભુજથી માંડવી જવાનો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। હવે માંડવીના હાલ જોઈ લો। આકાશમાંથી મહેર જાણે કહેર બનીને ત્રાટકતા જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। માંડવીના આંબાવાડી વિસ્તારમાં તો બેટમાં જ જોવા મળી રહ્યો છે। અહીં કમર સુધીના પાણી ભરાતા લોકોનું જીવન થંભી ગયું। અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી, સત્સંગ હોલમાં પણ ઘૂસી ગયા પાણી। જો માંડવીના બાબાવાડી વિસ્તારના હાલના દ્રશ્યો જુઓ, અહીં પાણી કબજો જમાવતા આખો વિસ્તાર જળબંબોળ થઈ ગયો। લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા। જુઓ આખું ગામ કેવી રીતે પાણીમાં તરી રહ્યું છે। ભારે વરસાદના કારણે ભુજના અનેક વિસ્તારમાં કંઈક આ રીતે જળબંબોળ થઈ ગયાની તસવીરો જોવા મળી। સરપટ નાકા બહાર એક માળ પાણીમાં ગરકાવ છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે ઘરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાયા છે। સતત વરસાદથી ભુજના નીચાણવાળા વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા છે। ભુજ જેવી હાલત છે અબડાસાના વાંકુ ગામની। અહીં ગામની નદીના પાણીએ ગામને જ બાનમાં લઈ લીધું। આખું ગામ જાણે નદીના પાણીમાં સમાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। લોકોના ઘરે જળ સમાધિ લેતા સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી। તો અબડાસાનું સુથરી ગામ પણ બેટમાં ફેરવાયું। સ્થાનિક નદીમાં પાણી ગામમાંથી પસાર થતા ગામ તળાવ બની ગયું। ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। જુઓ પૂરના પ્રકોપ બાદના દ્રશ્યો। ભારે વરસાદના પગલે હમીરસર તળાવના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા। પાણીએ ઘરને ખેદાન મેદાન કરી નાખ્યું। લોકોની ઘરવખરી પલળી ગઈ। કચ્છમાં ભારે મેઘખાંગા થતા કચ્છના ડેમો પણ ખૂંખાર થઈ ગયા છે। કચ્છ પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે। 5 દિવસથી કચ્છમાં ભારે મેઘખાંગા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અહીંના જળાશયો છલોછલ થઈ ગયા છે। કચ્છના અંજારનો ટપ્પર ડેમ પણ ઓવરફ્લો થયો છે। પાણીની પુષ્કળ આવકથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। અહીંના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર। તો કચ્છના ભુજનું હમીરસર તળાવ છલકાયું છે। ભારે વરસાદની વચ્ચે હમીરસર તળાવ છલકાયું। સતત 3જા વર્ષે છલકાયું હમીરસર તળાવ। ભુજ નગરપાલિકાના મહિલા પ્રમુખે કર્યા વધામણા। કચ્છવાસીઓ એકબીજાને શુભેચ્છા આપી। હમીરસર છલકાતા 1 દિવસથી સરકારી રજા જાહેર કરાઈ। બીજા તરફ સંજોગનગર વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા બંધ થયો છે। સંજોગનગર વિસ્તાર કેટલાક ઘરોમાં હમીરસરના પાણી ઘૂસ્યા। સ્થાનિકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા। લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા નુકસાન। આ બાજુ કચ્છના કોઠારામાં નદી બની ગાંડીતુર। રાત્રે 10 ઇંચ વરસાદ થતા આવ્યા ધસમસતા પાણી। નદીના પાણી ગામમાં ઘૂસી જતા જળબંબાકાર। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। આ બાજુ કચ્છના અબડાસાના કોઠારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા। નાયરો નદીનું પાણી ગામમાં ઘૂસ્યું હતું। નદીના આસપાસના વિસ્તારમાં ભારે પાણી ભરાયા।
તો કચ્છમાં ડીપ ડિપ્રેશનની જોરદાર અસર જોવા મળી. દરિયાકાંઠા પર જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું છે. માંડવી સલાયાના દરિયાઈ નાકામાં નદીના મોઢા પાસે લાંગરવામાં આવેલું જહાજ પૂરના પાણીમાં તણાઈ ગયું. આખું જહાજ તણાતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવતા વહાણ બારામાંથી નીકળીને દરિયા તરફ વહી ગયું. આલ નામરા નામનું વહાણ દરિયામાં ચાલ્યું ગયું. મેઘતાંડવથી જનજીવન થંભી ગયું છે ત્યારે કચ્છમાં એક વરરાજાએ જાન જોડી ટીંગાટોળી કરી માંડવે પહોંચાડ્યો. આકાશી આફતથી હાલ આખું ગુજરાત થંભી ગયું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કચ્છમાં મેઘતાંડવ છે. કચ્છીઓના મનને મહાકાય ભૂકંપની તીવ્રતા પણ નથી હચમચાવી શકી ત્યારે કચ્છના ભચાઉમાં એક વરરાજા ઘોડે ચડ્યો. પૈણું થતા યુવાનની ભારે વરસાદમાં જાન નીકળી. આ પરિસ્થિતિમાં પણ યુવાને લગ્ન કરવાનું નક્કી જ કર્યું હોય તેમ જાન લઈને ભચાઉ પહોંચ્યો હતો. ભચાઉના જંગી ગામમાં ચાલુ વરસાદે બેન્ડ વાજા ઢોલ નગારાને લગ્નની શરણાઈ વાગી. વરરાજા જાન લઈને તો નીકળ્યા પણ મેઘરાજાએ પોતાનો પરચો બતાવ્યો. પણ જાનૈયાઓ તો તેમાંથી પણ આગળ નીકળ્યા અને વરરાજાને વરસાદથી બચાવવા માટે જાનૈયાઓએ તેડી લીધા. લગ્ન ટાણે તો આમ પણ વરરાજા ઉપડે નહીં એમ કહેવાય છે, પણ અહીંયા તો ખરેખર કુદરતે કરેલી કમાલના પગલે જાનૈયાઓએ વરરાજાને ઉપાડીને માંડવે લઈ જવા પડ્યો હતો. એટલું જ નહીં, વરરાજા પર તાડપત્રી પણ લગાવી દીધી. ઉપર ફૂલના બદલે કરેલી તાડપત્રીની છાપ આપ જુઓ. આ જ સ્થિતિમાં વરરાજાને માંડવા સુધી લઈ જવામાં આવ્યા. વરસાદી કહેરમાં પણ લગ્ન યોજાયા. ટીંગાટોળી થયેલા વરરાજાના ચહેરાના ભાવ જોઈને લાગે છે કે એ પણ બિચારો બરાબર મૂંઝાયો છે કે મારે આમાં હસવું કે રડવું. આપત્તિમાં પણ મક્કમ રહેવામાં માનનારા ગુજરાતીએ મેઘતાંડવમાં પણ જિંદગી જીવી જાણી. આ દ્રશ્યો જ તેનો જીવતો જાગતો પુરાવો છે. દ્વારકાના જામરાવલમાં જળ વિસ્ફોટ, ગામ ડૂબ્યું, આર્મીએ સંભાળ્યો મોરચો. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદના લીધે રાવલમાં વર્તુ બે ડેમના દરવાજા ખોલવામાં આવતા પાણી ચારે તરફ ફરી વળતા જામરાવલ જળમગ્ન થયું. જામરાવલ બસ સ્ટેન્ડ વિસ્તાર, કૃષ્ણ ટોકીઝ હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર, જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જામરાવલ આખું જળથી જામ થઈ જતા હાલ બેહાલ થઈ ગયા છે. અહીં પાણી એવી તારાજી સર્જી છે કે લોકોએ પોતાની નજર સામે સાક્ષાત જળ પ્રલય જોયો. લોકોની નજર સામે બધું જ તણાઈ ગયું. લોકોના ઘરમાં પણ પાણી એન્ટ્રી મારતા બધું જ પાણીમાં ડૂબી ગયું. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ગામના લોકો 3 દિવસથી ખાધા પીધા વગર જળ વચ્ચે જિંદગીનો જંગ લડી રહ્યા છે. ગામમાં જળ કર્ફ્યુથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. પૂરના પ્રકોપના કારણે ગામમાં 3 દિવસથી અંધારું છે. હવે પરિસ્થિતિ વિકટ બનતા એનડીઆરએફ અને આર્મીની ટીમે મોરચો સંભાળી લીધો છે. ગામમાં આર્મીની ટુકડીઓ ઉતરી ગઈ છે. ગામમાં આર્મીના જવાનોએ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાનું શરૂ કર્યું છે. તો પૂરમાં ફસાયેલા લોકોને માનવ સાંકળ રચીને બચાવવામાં આવ્યા. ગામમાં હોડીઓ મૂકી બચાવી લોકોને સલામત સ્થળે ખસેડાયા. જામરાવલ ગામમાં આવવા જવા માટે આર્મી પ્લાટૂન ગોઠવાયું. કનેક્ટિવિટી માટે દોરી બાંધવામાં આવી છે, જે કારણે 3 દિવસે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર નીકળી રહ્યા છે. તો દ્વારકાના ભાંડવડમાં ખાબકેલા ધોધમાર વરસાદથી ફલ્ગુ નદીમાં આવ્યું છે ઘોડાપૂર. ભાંડવડ શહેરની મધ્યમાં આવેલી ફલ્ગુ નદી ભયજનક સપાટીએ વટાવી ચૂકી છે. ફલ્ગુ નદી ભયજનક સપાટીની હોવાથી નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઘેડ પંથક સતત બીજા દિવસે પણ ડૂબ્યું. માધવપુર દરિયા નજીક શિવલિંગ ડૂબી ગયું. જૂનાગઢ અને પોરબંદરના ઘેડ પંથકના લોકોની પાણીએ કેડ ભાંગી નાખી. સતત બીજા દિવસે આકાશમાંથી કહેર વરસતા ઘેડના હાલ બેહાલ થઈ ગયા છે. ગામડાઓથી લઈને ખેતરો બધું જ પાણીમાં સમાઈ ગયું છે. જુઓ કેશોદ તાલુકાના મરડા ગામના દ્રશ્યો. હજુ સુધી જ્યાં તંત્ર નથી પહોંચી શક્યું ત્યાં પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ, જે તપાસ કરતા જોવા મળ્યા સૌરાષ્ટ્રના કેશોદ અને માણાવદર તાલુકાના અનેક ગામ સંપર્ક વિહોણા. એક ગામથી અન્ય ગામ જવા તરફના રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા. 1000 હેક્ટરમાં પાણી ફરી વળતા મોટું નુકસાન જોવા મળ્યું. વરસાદ બંધ થવા છતાં 2 થી 3 દિવસ થયા, પરંતુ ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી. આવી જ હાલત છે માંગરોળ, કેશોદ અને માણાવદર ઘેડ વિસ્તારના. માંગરોળના ઘેડ પંથકમાં ઓજત નદીના પાણી ફરી વળતા મોટાભાગના ગામના રસ્તાઓ બંધ છે. લોકો જીવના જોખમે પાણી વચ્ચેથી પસાર થઈને મુસાફરી કરી રહ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જોખમ ખેડીને નીકળી રહ્યા છે બહાર. બીજી તરફ ખેતરો જાણે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોનો તમામ પાક થયો નષ્ટ. ઓસા, ફુલરામા, સરમા, સામરડા, સોઢા, બગસરા સહિતના ગામો વધુ પ્રભાવિત થયા. તો પોરબંદરમાં પણ પાણીની મનમાની જોવા મળી છે. પોરબંદરના માધવપુરમાં દરિયો ગાંડોતુર બનતા પાણી શિવલિંગ નજીક પહોંચ્યા. જાણે દરિયાદેવ ભગવાન શિવ પર સાક્ષાત અભિષેક કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પોરબંદરના કુતિયાણાના ચિકાસા ગામ જળબંબાકારની સ્થિતિ સર્જી ચૂક્યું છે. ભાદર અને ઓજત નદીના પાણી ગામમાં ઘૂસતા છેલ્લા 3 દિવસથી ઘરમાં 5-5 ફૂટ પાણી ભરાયેલા છે. પાણી ગ્રામજનોને ઘરની છત પર રહેવા મજબૂર કરી રહ્યા છે. અહીં લોકો 3 દિવસથી ભૂખ્યા છે. આવી જ હાલત છે પોરબંદરથી માંગરોળ કોસ્ટલ હાઈવેની. અહીં નદી અને દરિયા વચ્ચે ધમધમતા પ્રવાહ વચ્ચે ગામ ડૂબી ગયા છે.
એક બે નહીં પણ 25થી વધુ ગેડ વિસ્તારના ગામમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. હજારો હેક્ટર જમીન પર પાણી ફરી વળ્યા છે. ગામમાંથી ઢોર માલ રસ્તાઓ મૂકવા લોકો મજબૂર બન્યા છે. લોકોને દોરડાથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે. પોરબંદર શહેરમાં ગળાડૂબ પાણીમાંથી પૂર પીડિતોને રેસ્ક્યુ કરાયા. ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોએ ફસાયેલા લોકોને બચાવ્યા. શહેરના ઘાસ ગોડાઉન પાછળના વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા. ફાયર વિભાગે 50થી વધુ લોકોને કાઢ્યા બહાર. બોટની મદદથી રેસ્ક્યુ કરી તમામને સલામત સ્થળે ખસેડાયા. ખેડામાં પણ મેઘાએ તબાહી મચાવી. માતરનું સાંધાના અને હૈદરાબાદ ગામ બેટમાં ફેરવાયું. જુઓ આ ખેડામાં જળ તબાહીના ખતરનાક દ્રશ્યો. ખેડા જિલ્લામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય છે. માતરનું સંધાણા ગામ બેટમાં ફેરવાયું છે. શેરડી નદીના પાણી ગામમાં ફરી વળતા ગામમાં બેંક, ડેરી, આરોગ્ય કેન્દ્ર સહિતના મોટાભાગના મકાન પાણીમાં ગરકાવ થયા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પારાવાર નુકસાન થયું. લોકોના ફર્નિચર સહિતની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું. વરસાદી પાણીમાં અનાજ પલળી ગયું છે, જેથી છેલ્લા કેટલાય દિવસોથી લોકો ભૂખ્યા તરસ્યા ઘરમાં બેસી રહેવા મજબૂર બન્યા છે. લોકોને જમવાનું, પીવાનું પાણી અને દૂધ પણ ન મળતું હોવાથી મુશ્કેલી પડી રહી છે. ગામના અનેક ઘરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોએ તંત્ર પાસે પાણી નિકાલની માંગ કરી છે. ઘરોમાં પાણી ઘૂસી જતા 65 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સંધાણા ગામ જ નહીં પરંતુ શેરડી નદીના પાણીએ હૈદરાબાદને પણ સંકટમાં મૂકી દીધું છે. નદીના પાણી ગામમાં એવા ફરી વળ્યા છે કે ગામ આખું પાણીમાં સમાઈ ગયું છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. રોડ ડૂબ્યા, ખેતરો ડૂબ્યા, ઘરો ડૂબ્યા, દુકાનો ડૂબી, વાહનો ડૂબ્યા. જ્યાં જ્યાં પાણીની જગ્યા મળી ત્યાં પાણીએ તારાજી સર્જી દીધી. હૈદરાબાદ જાણે પાણીનું બાદ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. અહીં એક બે ઘર નહીં 150થી વધુ ઘરમાં પાણીએ એન્ટ્રી મારી છે. અહીંના રોડ પર 7-7 ફૂટ પાણી ભરાયા છે. લોકોની છાતી સુધી પાણી ભરાતા અહીં વાહનો તો ચાલી જ ન શકે. ગામની બહાર નીકળવું હોય તો ટ્રેક્ટર જ ચાલે. ગામના ખેતરોમાં પાકી જળ સમાધિ લેતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જ્યાં સ્થળ ત્યાં જળ જેવી ગામની સ્થિતિ થઈ છે. ગામમાં પાણી ભરાઈ જવાને કારણે 3 દિવસથી વીજળી ગુલ છે. ખેડા શહેર પણ ડૂબ્યું પાણીમાં. રોડ પર જળ કરફ્યુ. ભારે વરસાદના પગલે ખેડાના હાલ પણ બેહાલ થઈ ગયા છે. ખેડાના ગામડાઓ જ નહીં પરંતુ શહેર પણ ટાપુ બની ગયું છે. ખેડાના માર્ગો પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ધોધમાર વરસાદ બાદ ખેડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખેડા શહેરના રસ્તા બેટમાં ફેરવાયા. રસ્તા પર સતત ત્રીજા દિવસે પાણીનું સામ્રાજ્ય છવાતા ગામમાં જળ કરફ્યુ જેવો માહોલ છે. શહેરના મુખ્ય બજારમાંથી નદીની જેમ વહી રહ્યું છે પાણી એટલું કે રોડ પર વાહનો લઈને નીકળવું અશક્ય છે. અહીં માત્ર બોટ જ ચાલે છે. શહેરનું બસ સ્ટેન્ડ, ન્યાય મંદિર, સ્કૂલ પાણીમાં ડૂબ્યા છે. નગરપાલિકા સહિત તમામ જગ્યાએ ભરાયા છે પાણી. વરસાદ બંધ થયા બાદ પાણી થઈ ગયું છે આખો વિસ્તાર અને પાણી ઓસરી પણ નથી રહ્યા, જેના કારણે પાણીમાં હજારો લોકો ફસાયા છે. હજુ પણ જળ ત્યાં સ્થળની ખેડા શહેરમાં સ્થિતિ છે, જેથી ખેડામાં એસડીઆરએફ ટીમે 250થી વધુ લોકોના રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. આ તરફ ખંભાતની હાલત પણ ખરાબ છે. ખંભાત તાલુકાના ગોલાણા ગામ બેટમાં ફેરવાયું છે. 30થી વધુ પશુપાલકો દેવપુરા વિસ્તારમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. સાબરમતી નદીનો પ્રવાહ દેવપુરા વિસ્તારમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ છે. ખંભાત પ્રાંત કલેક્ટર અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચીને લોકોને બચાવી ચૂકી છે. ખાસ બોટ દ્વારા લોકોને બચાવાયા. ભારે વરસાદ બાદ સાબરકાંઠામાં ફાટ્યું તળાવ. દ્વારકા માંડવીમાં તણાયા વાહનો. ભેંસો પણ ગઈ પાણીમાં. ભારે વરસાદના પગલે સાબરકાંઠાનું તલોદના કરીમપુરાનું તળાવ ફાટ્યું છે. તળાવના પાણી ગામમાં ઘૂસતા હાહાકાર મચી ગયો છે. જાણે કોઈ દરિયાના મોજા તોફાની બની ઉછળતા હોય તે રીતે તળાવના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે. તળાવ ફાટતા આસપાસના 15 ગામો એલર્ટ કરાયા છે. આ બાજુ દ્વારકાનું ટીલાટ ગામનું તળાવ તૂટવાની અણીએ છે. કલ્યાણપુરમાં ભારે વરસાદના પગલે તળાવ છલકાયું છે. તળાવની પાળમાં મોટું ગાબડું પડ્યું છે. તળાવના એક ભાગમાંથી પાણી વહેતું થયું છે. વધુ વરસાદ થાય તો તળાવ તૂટે તેવી સંભાવના છે. ચોબડાસાનું કોઠારા ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં જાણે નદી વહેતી હોય એટલા પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું છે, જેના વેગમાં એક બાઇક ચાલક પણ તણાતો બચી ગયો. લોકો પણ તણાતા હતા અને ટ્રેક્ટર અને દોરડાની મદદથી લોકોને બચાવાયા. ભરૂચની ટાઢર નદીના પાણીના વહેણ વચ્ચે જીવના જોખમે પસાર થતા વાહન ચાલકનો વિડીયો જોવા મળ્યો. આમોદ જંબુસર રોડ પર તેજ વહેણ વચ્ચે ભારે વાહનો સાથે બાઇક ચાલકોને નીકળવાની કોશિશ કરતા જોવા મળ્યા, જેમાં એક બાઇક ચાલક તેજ વહાણ વચ્ચે પોતાનું સંતુલન ગુમાવતા તણાઈ ગયો. જોકે મહા મહેનતે બાઇક ચાલકને બચાવી લેવાયો. ભરૂચના જંબુસરના મંગળાંત ગામમાં ધસમસતા પાણીમાંથી ભેંસોને બચાવાય. મંગળાંત ગામના વિસ્તારમાં ઢાઢર નદીના પાણી ઘૂસ્યા છે, ત્યારે પશુ માલિકો જીવના જોખમે ખેતરમાંથી ચરતા પશુને બચાવવા ધસમસતા પાણીમાં ઉતરી પડ્યા છે. જોકે તંત્ર દ્વારા એલર્ટ હોવા છતાં પશુને નદીમાં તણાતા દેખાતા પશુ માલિકે પોતાના જીવને જોખમમાં મૂક્યો. આ બાજુ ગીર સોમનાથના જામવાળા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું. શિંગોડા નદીમાં ટ્રોલી સાથે ટ્રેક્ટર તણાયું. જામવાળા કંસારી ગામને જોડતો કોઝવે પરથી તણાયું ટ્રેક્ટર. સદનસીબે ટ્રેક્ટર ચાલકને નદીમાંથી બહાર કઢાયો. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે લોકો જેસીબીના પાવડા પર ચડી ગયા. ભારે વરસાદથી બોટાદનો સુખભાદર ડેમ છલકાયો. ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલાયા. નીચાણવાળા 3 જિલ્લાના 20 ગામોને એલર્ટ કરાયા.
અનરાધાર વરસાદથી રાજકોટ જિલ્લાના ડેમ ઓવરફ્લો થયા. ભાદર એક ડેમ સતત બીજા દિવસે ચલોજલ. ભાદર એક ડેમના 16 દરવાજે 6 ફૂટ ખોલાયા. ભાદર નદીમાં ઘોડાપુર આવતા રોડ પર પાણી ફરી વળ્યા. જેતપુરથી દેરડી જવાના બેઠી ધાબી પર 6 ફૂટના વહેણ. પાવાગઢ ડુંગર પર મેઘો ઓળઘોળ. પગથિયા પરથી વહ્યો પાણીનો ધોધ. ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થાય તેવી પરિસ્થિતિના દ્રશ્યો આપ જુઓ. ત્યારે પાવાગઢ ડુંગર પર પણ આભ ફાટ્યું છે. યાત્રાધામ ડુંગર પર મેઘો ઓળઘોળ થતા ડુંગરના પગથિયા પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ બાદ પગથિયા પરથી પાણીનો ધોધ વહી રહ્યો છે. પગથિયા પર ધસમસતા પ્રવાહમાં પ્રવાસીઓ ફસાયા હતા. લોકો પગથિયાની રેલિંગ પકડીને કલાકો સુધી ઊભા રહ્યા. દરિયાના મોજાની જેમ વહેતા પ્રવાહના દ્રશ્યો ભયાનક લાગી રહ્યા છે. નદીમાં જાણે પૂર આવ્યું હોય અને પાણી વહેતા થયા હોય એવા નયનરમ્ય દ્રશ્યો પહેલા જોવા મળ્યા, પરંતુ ત્યારબાદ કહેર જેવું થઈ ગયું. ભારે વરસાદના પગલે ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જોકે ભક્તોની માતાજી સાથેની અતૂટ શ્રદ્ધા આ પાણીના વહેણમાં થઈ માતાજીના દ્વારે પહોંચાડી રહી છે. ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ટંકારામાં પૂરના પાણીમાં તણાયો યુવાન. બચાવો બચાવોની બૂમો પાડતો રહ્યો. બચાવો બચાવોની બૂમોથી ગુંજી ઉઠ્યા ટંકારાના રોડ. અહીં ભારે વરસાદ. ટંકારા અમરાપર રોડ પરનો બેઠો પુલ પાણીમાં ગરકાવ કરી ચૂક્યો. પુલ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. તંત્રએ અવરજવર કરવાની ના પાડવા છતાં એક યુવાન પસાર થયો. અધિકારીઓની વાત સાંભળ્યા વગર પૂરમાંથી પાણીમાંથી પસાર થવા જતાં યુવા તણાયો હતો. પ્રચંડ પાણીમાં યુવક તણાતા બચાવો બચાવોની બૂમો પાડી હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે યુવાન પાણી સામે ટકી ન શક્યો. દૂર જઈને એક પથ્થર પાસેથી રોકાતા ભારે જહેમત બાદ યુવક પ્રવાહને માત આપીને બહાર નીકળ્યો. પૂરના પ્રકોપ બાદ નેતાઓએ સંભાળ્યો મોરચો. સીએમએ જામનગરની લીધી મુલાકાત. વડોદરામાં સંઘવી કામે લાગ્યા. ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં નેતાઓએ મોરચો સંભાળી લીધો છે. જામનગરમાં પૂરના પ્રકોપ બાદ જામનગર અને જામખંભાળિયા પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. તારાજી બાદ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી. જામનગરમાં રિવ્યુ બેઠક કરી ભારે વરસાદની સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો. અધિકારીઓ પાસેથી અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી. બાદમાં દ્વારકા અને જામખંભાળિયા પહોંચ્યા હતા. બાદમાં વડોદરા પહોંચી સ્થિતિ જાણી હતી. બીજી તરફ પૂરથી બેહાલ વડોદરાની સ્થિતિ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સંભાળી છે. હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા. સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. વડોદરાની સ્થિતિ પર બેઠક કરી. હવે શહેરની સફાઈ માટે વધુ ટીમ મદદ માટે બોલાવી છે. પૂર દરમિયાન 118 ફીડર બંધ કરાયા હતા. 22 જેટલા ફીડર હાલ બંધ છે. રાત્રે 12 વાગ્યા સુધીમાં તમામ ફીડર ચાલુ કરાશે.